જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આમ તો જો કેવા ખડાટા ઢળે ગામ આખાની તો હું ગામને જ છે. હું તો પૈણી નહીં તેદુન માથેથી કામ જ નથી ઉતરું. વાડીએથી ઘરે દાડીએ. એ ઊભા થાવ. એ તમને કહું છું. કોણ છે? તમારી બાયડી બાજુવાળાની નહીં. ઊભા થાવ. એ હું દેના માન નીંદર આવી હતી. તમારે કઈ હુવા સિવાય ધંધો હે બીજો ઈ કયો તો. માર બીજું શું કામ છે હુવા? હા, તમારે તો કઈ કામ નહીં. હું તો બધું કરું હું નહીં. તમારે તો આરામ જ હોય. તું ટાઈમે રોટલા કઢાઈ જા, ખાઈ લઉં, પાછું હોઈ જવાનું. હા, બીજો કઈ કામ ધંધો હે નહીં. મારે શું કામ કરવું પણ હવે નીંદર સિવાય આપણે કાંઈક જલસા જ કરવાના. એટલે બધું મારે જ કામ કરવાનું એમ? તે તારે જ કરવાનું હોય ને. તમારે કઈ કરવાનું જ નહીં એમ? નહીં, આપણે લગ્ન પહેલા બોલી થઈ હતી કે અહીંયા જે વસ્તુ છે એ બધી તારી જ છે અને તારે જ સંભાળવાની છે અને તારે જ કામ કરવાનું છે. તો હવે મારે હું કામ ઉપાધિ લેવી જોઈએ? નિરાતે નીંદર ન કરું? હા, એટલે બધું મારે જ કરવાનું. લગન પહેલા તમે કીધું હતું. હવ તારે જ કરવાનું. મને તો આવી ખબર નથી, નકર તો હું તમારે લગન જ ન કરે. તને મેં કીધું તું તોય તે લગ્ન કર્યા. કે મને નથી ખબર કે આવું બધું કામ કરાવશો, દાડિયા મોકલશો ને ઘરનું કામ ને આન તે. મને તો એમ હતું ઘર સંભાળીને બેવાનું અને ખેતરનું ધ્યાન રાખવાનું. એમ કોઈ મફતના રોટલા ન ખાવા દ્યો. કામ તો કરવું જ પડે. અમે કેટલું કામ કર્યું છે, આ બધું ભેગું કર્યું છે, તઈ અમે અત્યારે નીંદર કરી. એટલે તમે મને લાવ્યા હો એમ કામવાળી તરીકે એમ? એટલે બધું મારા કામને ઢળ્યા જ કરવાના એમ? કરવું જ પડે ને, તારું હે, મારું કાંઈ નથી. તમારું કઈ નથી. હા, આ બધું તો બધું વેચી દઉં હું. ખા. બસ મારું હે. ભાઈ તારું છે ને, હા. ખાતે મારે હે. હા, ઈ સાચી વાત. તો હું વેચી દઉં એક. એમ કઈ હું થોડો કઈ બધું વેચવા દઉં. કામ કરો ને મારે હવે તમારી યાર મગજ મારી નથી કરી. હું જઉં દાડીએ. તું તારે જા દાડીએ. અને શિરામણ થઈ ગયું છે ને? નથી કર્યું આજ મેં. બસ ને, હાથે બનાવી લેજો. વાંધો ને, તમે તમારે તમારું કામ કરો, હું થોડીક નીંદર ખેંચી લઉં. હા, બીજું આવડે છે કઈ? લે કેમ કાકા લૂસ પૂસ થઈ ગયા હો? કાંઈ નહીં, તો આમ થયો ગયો તો. હાલવાની તેવડ નથી લાગતી હો કાકા. તને કેમ એમ જાય છે? તમારું મોઢું મને કહે છે કે તમારું હાલવાની તેવડ નથી એમ. કાંઈ નથી, એમાં ઓલો ટપુડો નો રહ્યો, હા એના લગ્નમાં ગયો તો જાનમાં આવી ગયા. હા અને પછી જાનમાં ગયો ને, તા તો ના કેટરસ વાળા હતા, લાઈનમાં ઉભા હતા. તો તમે હું વેસવા ઉભા રહી ગયા તો? ગરમા ગરમ બટેટા વડા હતા ને, કે 20 પછી જેવા ખવાઈ જેમ ગયા. હજી તમારું મોઢું હે ને ભડાકા મારે છે હો. શાંતિ રખાય, શાંતિ કાકા. હું તમે ધાયરી ચટાણા બટેકા નહીં હારા નો ખવાય તમારે. પણ એમાં એવું છે, રવિ ખવાતા ખવાઈ ગયા, કરવું શું? મારા વાળામાં ગયા તા. તારા વાડામાં નથી ગયા, બાજુ વાળા વાડામાં ગયો તો. ઓહો, બગાડોમાં સ્વચ્છ રાખો, સ્વચ્છ. આ જે કાંઈ હોય બરોબર. અને પછી આ તને કાંઈ નથી થતું? શું મને થાતું? મને કઈ થાતું જ નથી. આ બધા પણ છે, તને મનમાં કાંઈ નથી થતું? પરિવાર આપણે વાત જ નથી કરવી. કેમ? મારા માન બાપુજી તો ઘણી જગ્યાએ કેવડાવે છે, પણ હું ના પાડ દઉં છું. એ તારા બાપાની મન ભેગા છે કે ક્યાંક રવિડાને ગોતો ને, મેં કીધું રવિડાને ક્યાંય કરવું નથી, હું સમજ્યા? ના ના, એક જગ્યાએ વાત હાલે ને કાકા, એટલે પછી કે હું બધે ના પાડ દઉં છું. એટલે હું સોળી હારી છે? સેટિંગ છે, તારે ને સેટિંગ છે કાંઈ નો ઘટાક. કાંઈ. પણ હવે ઠપકાર ને હવે શું વાત છે તો ભલામણ? વાર છે હજી, એકાદ 2 વાર વાઈટ જોવી છે પછી લગ્ન કરવા. પછી આ તારું શરીર પ્રમાણે પછી ટાઈમ ગયો જાય ને, પછી વેલિડિટી તારી પૂરી થઈ જાય, મને એવું લાગે છે. કાંઈ વેલિડિટી પૂરી ન થાય. તમારી વેલિડિટી પૂરી થઈ? મારી તો જે હું કટ મારું છું, હું કટ મારું છું. હજે મને છે ને ડોચ્યું ની લાઈન થાય હો. આપણે એવું કઈ નહીં. ઈ વાત હજે આમ જો કાલ હું રમતો હતો ને ફુલેકામાં, તો 4-5 ડોચ્યું મારી સામું જોતી હતી. પણ તમે રહ્યા જેવા કાકા એટલે તમારી સામું તો જોવે જ ને. હા, આમ તો જો આપડી કટ પડે પેલાથી ને વટ પડે જો, આ ધોતી બોતી બધું. ધોરા લુગડા આમ તો જો બગલાની પાંખ જેવા લુગડા છે, હા, એન્ટ્રી પડે જ ને.
સારું હાલો કાકા હવે મારે થાય છે મોડું હું જાઉં અને એક વાત તને કહું ને રવિ, હા આ વાત કોઈને બટેટા વડાની ન કરતો. નકર હું ગામમાં મારી વેલ્યુ કાંઈ ન રહે. હા આ તને એકને ખબર છે ને, મારા વાળા પાછા બે હતા ને હો, ગમે તે દી નો જાવ હવે નો જાવ. નકર હું ભૂલી જાય કે તમારા કાકા હું હું તમારો ભત્રીજો. તો વેલા હાર ઘરે નીંદીને વહી જાવ, કામનો પાર નહીં લે. લે આ માર જેઠના ખેતરમાં કોણ દાડી આવ્યું છે? એ ભાઈ આમ વાકા વાકા કામ ન કરે, કોઈ દી વાડીએ ગઈ છે? લે પાયલ ભાભી તમે? લક્ષ્મી તું? હા. અરે રે તું આવી છો કામે એમ ને? હા જો ને શું કરું તો? ઠેક નીંદવાનું હાલતું લાગે. હા નીંદવા આવી હું. હા તે માર જેઠાણી કહેતા હતા કે મને કે પાયલ એક માણા જડ્યું, મને હું ખબર તું આઈસો એમ. પાયલ ભાભી હાડી સરસ પહેરી હો. અરે લક્ષ્મી આ તારા જેઠના રાજમાં કેવા તમારે એમ રાજના રાજ મારી જિંદગીમાં ભમરો હે. અરે જો પૈણીન ઘરમાં પગ મૂક્યો ને લક્ષ્મી, તેદુની મે કોઈ દી મોરી હાડી નથી પહેરી. આ તો પૈણીન પગ મૂક્યો ને તેદુની કામ મારી બની ગઈ, જો દાડી આવું. અરે ખરેખર લક્ષ્મી તું કેવી રૂડી રૂપારી, પાણી પીતી હોય તો આ ડોકે દેખાય, અને તારા બાપાએ તો ગધેડાના ડોકે હીરો બાંધ્યો. સાચી વાત છે પાયલ ભાભી, શું કરું હવે? એ આપણા નસીબ બેન. તો મા બાપે દીધા હે તો હવે પછી પાલવું તો પડે, ઈને તે ને મારે તે. સાચી વાત છે. તી હું માર દેર હું કરે હે? કાઈ કરતા નહીં, બસ ખાઈ પીવે ને હુઈ જાય, ખાઈ પીવે ને હુઈ જાય. આટલા ખૂટીઓ થયો છે. મારે જો દાડી આવવાનું, ઘરનું કરવાનું, દાડી આવવાનું, વાડીનું સંભાળવાનું, બધું કરવાનું. એ આમ નામ મરી જાઈશ, આમ નામ મરી જાઈશ તો શું કરું? હું કરવું? ભાઈડો એટલે કઈ આમ કઈ લખાણ નત કરી દીધું કે બાયરીઓને જ કામ કરવાનું એમ? અરે આજ હું બાયજી ને તો કે તારે કરવું હોય તો કર, મેં પહેલેથી ને તને કીધું તું ને કે બધું તારે જ સંભાળવાનું છે. બોલો. અરે રે કાક તો તું એવી સો હાવે, આમ જો જિંદગી જીવી હોય ને તો મારા જેવી જીવાય. પાયલ ભાભી ઘણી મારે તો તમાર કરતા હારી જીવી છે, કેમ જીવું બોલો? હા ઈ પતિરો ખાટલામાં પડ્યો હશે પતારિયા ડેટકાની જેમ કા? કાઈ વાંધો નહીં, હું તને હું કહું છું. હા આના કેટલા ઈલાજ હોય. હા આના ઈલાજ લે. અરે રે તું કઈ દુનિયામાં જીવસ? પણ તમે હું પેલા દાંતેડું હેઠે મૂકી દે, દાંતેડું મૂકી દે. મને કયો તમે ફટાફટ કયો. આમ જો આના હેને 70 ઈલાજ હોય, મારી પાસે એવી દેશી દવા છે. દેશી દવા? હા. એટલે એનેથી શું થાય? હા ભાઈ એને દેશી દવાને તું 2 ચમચી નાખીને ગ્લાસમાં અને એમ કે ને કે આલ્યો શરબત પી જાવ, એટલે એ બુદ્ધિ વગરના ને ક્યાં બુદ્ધિ છે હું મને પાયું એમ. પછી હું તું એને પાઈ દે ને એટલે આમ જો તું એમ કે ને કે આમ તો આમ, તું એમ કે ને દી તો કે દી, તું એમ કે રાત તો કે રાત. હા હા સાચું ખોટું નથી બોલતા ને તમે. એક કામ કર, તને ઠીક લાગે એમ કર. ના ના પાયલ ભાભી એવું ન કરો. પણ તો પછી કાંઈક વિશ્વાસ રખાય કોક ઉપર. ના મને તમારા ઉપર વિશ્વાસ તો છે, પણ ઈ દવા ક્યાં મળે? તારે જઈ જોઈને તે માર્ગી રાઈ લઈ આવજે. તમે રાખો થઈ એવું તો નહીં તમાર જેઠને પાવ. હા ભાઈ આમ જો ઘરનામ ન પવાય, ગામનામને જ પવાય. એટલે કઈ થાય નહીં માર ઘરવાળા એ કાઈ ને હાલ. ના પાયલ ભાભી ના 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 ઈ કામ કરતા એવા થઈ જવા જોઈએ. આમ જો આંગળીને ટેરવે નાચે એટલું તાર જોઈશે. હા એટલું જ જોઈ. હા બસ બીજી ત્રીજી કરમાં, અને તારે જેદી જોઈને તેદી તું તાર ઉગાડા પૈકી આઈ લઈ આવજે. હા તો વાંધો નહીં, હું તમારા ઘરે આવીશ લેવા. અને કઈ ઉપાધિ કરતી નહીં, આજથી હે ને ચાઈગન્યાથી હવાર કોઈને કહેતા નહીં હો આવાર. તું પાસે કોઈને કહેતી નહીં પાયલ ભાભી આવી દવા રાખે છે? ના ના હું નહીં કહું, નહીતર મારા કોઈ ગામ મમરા ભર દે હે. હારું હાલો મને નીંદવા દો. હા હાલ સેટો પૂરો કર. હા હારું હાલો. હવે મારે તું ઉતારવી છે, પણ હવે ઉતરાવું તું? ના ના તું તાર કામ કર ને, હું ઉતાર લઉં છું. હા તો વાંધો નહીં હાલો. હારું હાલ. હા ખાટલાની આબરૂ કાઢે છે. બોલ પડ્યો પડ્યો. હવે કોણ છે? કોણ મારે છે? ઉભો થા. માર લે. કાંઈક ખાટલાની આબરૂ હું પડ્યો પડ્યો કાઢે છે કાકા. તો વિપુલ તો આમ હું તો આમ હુવાય જો આમ. આ ટાંગા તારા બાયણે લબડતા હતા, કોઈ કૂતરું બટકું ભરીને વહી છે. તને નો ખબર હોય મારી વાતની ભલામણા. શું તો વળી મને નો ખબર હોય? વાત સાંભળ્યા વગરનો ચાલુ જ થઈ જાય રેડિયો તારો. મારો રેડિયો ચાલુ થઈ જાય ને તો હૂતો તો એવી રીતે. મારો ભાઈ આમ હરખું હુવાય. હું હૂતો હોય તો એનું કઈક કારણ હોય. આ બાયણે ટાંગા રાખીને તો એનું શું કારણ? તને કહું? આ કે મારા લગ્ન નથી થતા તો તને ખબર છે ને? આ લગ્ન નથી થતા. મારા બાપુજી બહુ મારી વાંહે પડી ગયા હતા.
પછી એક જગ્યાએ જોવડાયું ને તો મારા ગ્રહ હે ને ઊંધા હવડા છે. તો મને એને કીધું કે તું સારે બાજુ હુઈ એટલે ઘડીક વાર છે ને આમ હોવાનું, હા ઘડીક વાર આમ હોવાનું, હા ઘડીક વાર આમ હોવાનું અને છેલ્લે ઘડીક વાર આમ હોવાનું એટલે ગ્રહ સીધા થઈ જાય. સમજાણું? આ સારે દિશા ફેરવ ત્યાં તો ખાટલો તો મને લાગે કડાકા મારી જતો હોય. હા એટલે જો કેવો મસ્ત જમ્પિંગ વાળો રાખ્યો છે ખાટલો. ઈ સાચી શું હાલે? હા રે જો પડ્યા હે ઊંધા કાંઠ. આમ ધંધો શું હાલે? મને જ નથી લાગતું. મારી ગોયણે લે અહીંયા ઈ જ છે. તારે તો ભલામણા સારું છે. શું સારું છે મારે? કેવું સારું છે ભલામણા? હિરોઈન જેવી તો બાયડી લઈ આવ્યો છો. ભાઈડી આમ જો એક નંબર હિરોઈન. ઈ તો જો ભાઈ ભાઈગમાં હોય ને એને મળે, અને તારા ભાઈગમાં હશે ને તો તને જડી જાય કા ગલકું બટકી જાય. બે માંથી એક થાય ભાઈ. તું તો ભલામણા ઇન્સ્ટાગ્રામ માંથી પટાવીને લાવ્યો. વિચાર તો કઈ તું એ પછી જીગર વાળો કેવાય. આપણે મહેનત એવી કરીને પેલું કઈ હે વિડીયો જેવા તેવા બનાવી હા તો એ માણાને બધું ગમવું જ હોય. ગમે ને માણાને એટલે આપણા ઉપર મોહી તે પણ મોહી લીધી હો બાકી. જાય. એ પછી પણ જો હા તને એવું લાગતું નથી કે તારે કઈ કામ ધંધો કરવો જોઈએ? જો ભાઈ મારે વાડી છે બરાબર, ઘરના ખોયડા છે, બધુંય છે બરાબર. એક શું હતું કે કામવાળી નહોતી, એ આવી ગઈ. હવે ઈ આવી ગયા પછી આપણે શું કામ કરવા જોઈએ ભાઈ? એ ખાઈ પીને હું તો જો ખાઈને હોઈ જા, બીજું કઈ કામ જ નહીં કરવાનું. તું પણ કામ છોડતો છો જો વિપલા. એટલે ભાઈ ઘણી મહેનત કરી હે, અને હવે આપણા દિવસો આવ્યા છે આરામ કરવાના, તો આરામ ન કરી. સાચી વાત છે. જો હું નથી કરતો આરામ. અને આ મેં કાકા 10-12 લાખનો લગ્નમાં ખર્ચો કર્યો. આ બાયડી કામ કરે એમ જ બધું વસૂલ વારવાનું હોય. 10-12 લાખનો ખર્ચો કર્યો. આમાંથી જ પૈસા આવ્યા છે ને વિડીયામાંથી. વાહ વિપલા વાહ. મને તારી લાઈને ચડાવી દે. હે તારી લાઈને ચડાવી દે એટલે હું એક જગ્યાએ. તારે મહેનત કરવી પડે. ઈ ખોટું કર્યું. તમારે એ કઈ વિડીયો મહેનત કરવી નથી, ખોટા સીન સપાટા નાખવા છે. ઈ થાય ભેગું? ઈ મહેનત કરવાનું ખોટું કીધું. મહેનત આપણે જ ન થાય. એવા વિડીયો બનાવું તો હાલે કે હું પડ્યો સૂતો હોય હાલે? એ જોયા તાર બાપા બધાય કે અમારો જણ પડ્યો છે ખૂટિયાને ગોઈને લાંબો થઈને. એય બોલવાનું બોલજો ભાઈ તું. કઈ વાંધો હાલ. મને નીંદર છેડી છે તો હુઈ જાય મારી બાજુ. મને એલા ઘર સિવાય નીંદર નથી આવતી. આ હુઈ જાય ને મજા ના ભાઈ ના, મારે કાકા આ બધું ઘર રેઠું હોય. ઓલી ગઈ છે વાડીએ, આવશે તો પાછી ઈ દેખાડા કરશે ને મારી નીંદર બગાડ. એટલે બધી માથા ભરે છે. એમ તો આકરી મુઈ છે સમજી ગયા. રાયડું નાખતી હોય પણ આપણે નીંદરમાં પડ્યા હોય, કઈ જવાબ દેતા જ નથી. ભલે ઢૈડા કરે હે. હમણાં જો ઓલ બાજુ હોતો તો હવે આલ બાજુ નો સમય આલ બાજુ હોઈ લે. હા, બસ તું દિશા ફેરવા રાખ હો. કદાચ તારા ગ્રહ મેળા આવી જાય ને કોક બારદાન હાથમાં આવી જાય. ગ્રહ મેળ આવી જ જાય. હા ભલે સારું હાલ. ભાઈ ભાભી દવા તો આપી, હવે દવા કામ કરી જાય તો હારું. આને પવને એટલે કુતા હે લાવ્યું જગાડું તો ખરે. ઓય ઉભા થાવ ઉભા. હે પણ હુવા દે ને. આમ જો તમારા માટે હું લાવી, દવા લાવી. ઉભા તો થાવ. શું લેવી? દવા લાવી. ઈ તો ઠીક પણ આટલું બધું મોડું કેમ થઈ ગયું? લે આ તમારા માટે દવા લેવા ગઈ હતી એટલે. મને ક્યાં કાંઈ વાંધો છે કે મારે દવાની જરૂર પડે? હવે વાંધો કઈ નથી તો મને ખબર હે કે તમને કાંઈ વાંધો નથી. જો મને શરદી નથી, ઉધરા નથી, નથી તાવ આવતા, નથી મેલેરિયા થયા, તો આ તારે દવા પાઈને મને શું કરવું છે? અરે મને બીક લાગે તમે આ નકરા હુઈ રહ્યો હો ને હા તો તમારું શરીર બરી જલાઈ જશે ને. ઓલી શું કહેવાય નરિયું બધી બ્લોક થઈ જશે ને તો ઓલું પક્ષી ઘાટ થઈ જશે તમારો ડોહો. એ મને એવું કાંઈ ન થાય બાપા, એવું તું મને બીવરાવમાં. લે ઓલા બાજુ વાળાને થઈ ગયું જોઈ આવો જાવ. એટલે તમારી મને બીક લાગી ગઈ તમને કઈક થઈ જાય તો. બાજુ વાળાને એવું થાય? હા આખું અંગ જલાઈ ગયું એક સાઈડ નું. હે તો બસ તમારે એવું થઈ જાય મને બીક લાગે એટલે દવા લઈ આવી. મને ખબર પડી ને તરત જ તે મેં મારા ઘરવાળા નકરા હું જ કરે છે. હા એનો કરવાનું હું તો જ રહેતો. હા એમાં બધું બ્લોક થઈ ગયું. હા મારા બાપા આપણું ક્યાંક બ્લોક થઈ જાય ધંધે લાગી જાય હો. ધંધે લાગી જાય પછી એકલા તમે ઊભા ન થઈ શકો. બે જણા તમારે જોઈ સાચી વાત. પછી આખી જિંદગી જ હું તો રહતો. તો એને કરતા દવા પી જાવ લ્યો. બધી પી જાજો. હે હા લા દવા ઊંઘવાની જો આ કડવી છે ભાઈ. ભલે મારું બધું બ્લોક થઈ જાય, ભલે થઈ જાય, માર નથી પીવી. આ ગંધાય છે પણ. પણ એને ઊંઘવાની નો હોય આમ પી જાવ ને જો નાક બંધ કરી. તમારો ડોહો કઈક તમને થઈ જશે ને તો મારું કોણ? એ તો સાચું વાત હે.
બંધ કરાવી જો આમ. બસ પી જાઓ. પી તો ગયા. ક્યાં બાપા શું થયું? તારું આ બધું અંધારાવા માંડ્યા ડરાવા મને? આટલી બધી કર્યું હમણાં ખાંડ ખવડાવી દો, ખાંડ ખવડાવું. કઈક લેતી તો આવ મોટું બગાડ નાખ્યું આવી દવા હોય અરે આ દવા જેવી અસર કરે આપણા શરીરમાં તમને ખબર હે? ઘણી જ કડવી લાગશે પણ સારું થઈ જશે તમારો ડોહો. અને જો તમને માફ આવી જાય ને પછી આપણે બીજી દવા મંગાવી લેશું આવી. અત્યારે તો ખાલી લાવી હું ટેસ્ટ માટે કે તમને હદે હે કે નહીં. દવા હારી શું કે તો હે મજા આવી ને? મારે કે હાવા બધું સરે છૂટું થવા માંડ્યું તો ઓલી તો તમે નતો હું હું થઈને આમ બધી નરી હોય ને બ્લોક થઈ ગઈ હતી. મારી ભાઈ દવા કામની છે કામની હે ને? ઘેર લેવી દવા છે હું તમને શું કહું, હે મારું કામ કરશો એક? અરે ગાંધી એક કામ શું કરે હો કામ કે ને સરકાર નાખું બોલ હો કામ કરશો? હાઉ આપણે હો નથી કરો, અત્યારે એક કામ કરો. બોલ કામ બોલ ખાલી મને કે ના નો પાડતા હો, કા સમજો હું ના પાડું મારા હમ નથી ખાવા આવે. હમ ઘરે રોય હા તું ખાલી કામ સીન બન જો બાર વાસણ પડ્યા છે ને થોડા, હા એ ઉટકી નાખો. સમજી લે એ ઉઠ ગઈ યાર બીજું બોલ બીજું તો કચરા કાઢી નાખજો. એ થઈ યાર હું તો દાડીએ જાતી આવું ઓલું ને બાજુમાં ખેતરમાં કીધું છે કે હું દાડીએ આવીશ. આપણા ખેતરમાં જ કામ પૂરું થઈ ગયું છે. કાંઈ વાંધો ને તું તારે કામે જા અને ત્યાં કદાચ કામની જરૂર પડે માણાની જરૂર પડે તો હું બેઠો તમે આવશો દાડીએ? હું કામ કરીશ અત્યારે તો એકનું કીધું તો એક જઈ આવું. તું તારે રે આવ ઓલા થાંભળા રહ્યા ને આમ જો ગહી ગહી નવા કરજો આપણે નવા નથી કરવા, હો જેવા હે ને એવા જ રાખજો પણ ગઈ નાખજો. તું જરાય ઉપાધિ કરમાં તું જા કામે હો વાસણ કરી નાખજો. તે કીધું એમાં લાલ લીધો પછી કે વાત રહી હું જાઉં દાડીએ તો. હા તું તારે જાઓ નિરાતે બરાબર ટાટા. ટાટા આવજો વાસણ ક્યાં ગયા મારી ઘરવાળી કે હું કામ ન કરું ને તો નકામું છે ને ભાઈ વાસણ વાહ મોજ આવી ગયો બાકી આજે ભૂકા કાઢી નાખું કામમાં પછી કેવું છે અને મારી બાયડીને જેને દવા દીધી ને એનું આખું ખાંડાના દવા પીએ આખું ખાનદાન પીએ હો આતા કાકા હા બોલ ને એ દાડીએ કોઈ ધ્યાનમાં છે? એટલે તે અત્યારે મારો ઉતાવળ હતી ને તે મને વાત કરી તારે હાંજે મને ભેગું ન થવાય સૂર્યા હાનની વાત એવું છે કે બે દાડીએ હતા પણ હવે ભેગું થાય એમ નથી અને માથે હવે થોડું કામ મારે એવું આવે છે લગ્નનું એટલે મેં વિચાર્યું મેં કીધું હવે છે ને બે દાડિયા વધારે નાખી દઉં ને તો ગાય કા કામ નીકળી. પણ હું શું કહું સૂર્યા અત્યારે સીઝન ફૂલે ફૂલ આવેલા બરાબર એક માંડવીની સીઝન આલે એક સોયાબીન હારે પાછું જીરાનું વાવેતર એટલે દાળિયા ગોતો ને બહુ વહમાં છે ને બીજા જે દાળિયા ઘીરે બે છે ને એ મારા દીકરા લાડ કરે છે. પણ લાડ કરે તો આપણે 300 રૂપિયા હાલતા હોય એની જગ્યાએ આપણે 400 રૂપિયા દેવું બીજું. અરે તું 500 દે ને તો એ નિયમ પહેલાથી નિયમ પ્રમાણે હાલે. જો એને પેલા પ્રથમ તો સવારે 8-9 વાગે તો કામે ચડાય બરાબર, પછી કામે ચડ્યા પછી 10 વાગે એમ કે સા એટલે આપણે માથે ને માથે રહેવાનું. પાછા 12-12:30 નો થાય ને તો કે લાવો ખાવાનું અને ખાવાય પાછું આપણે ટિફિન દેવું પડે બરાબર. અને પછી પાછા 4 વાગે ને તો કે લાવો શા. હું તો ભાઈ કંટાળી ગયો દાળીએથી. આ તો તારી વાત કરું તારે જોતા હોય તો આ તો એમ પછી 5 વાગે ને તારે તો કામ મેકી દે કે હવે નથી થાય એમ મારે અમારે ઘેરે જવું છોકરા વાટ જોતા હોય કે પછી એમ બધા બાના કાઢે તને જ ખબર દાળીયાની આવું છે. તો નો મેળ આવે. હા જો પૈસા આપણે ભલે 400 નહીં ભલે 500 નહીં 600 લઈ લઈએ 200 વધારે ભલે લઈ લઈએ ઈ પોહાય પણ જે આ કામ ટાણે આપણે ઊભું રહેવું પડે માથે ને ટક કરવું પડે ઈ નો મેળ આવે. ઈ જ વાંધો છે. તું કદાચ 2 રૂપિયા વધારે દે ને તો તારો મેળ નો આવે કારણ કે નિયમ પ્રમાણે હાલવા વાળા માણસ શું કારણ કે હવે જહાજ જલાલી થઈ ગયો સમય પ્રમાણે હાલે છે. હું પેલા તો પૈસા નથી ભાડ્યા ને
એટલે કામ કરતા હતા, સમજ્યા? પણ હવે મશીન આવી ગયા ને એટલે લગભગ દાડિયા બહુ ઓછા અત્યારે, પણ હવે દાડીએ કોઈ જાતું નથી. નથી જાતા, બહુ લાડ કરે. સૂર્યા અત્યારે શું છે, હું કાલ ગયો ને, હું બરકવા ગયો ને, મારે માંડવીને ઉપાડવાની હતી ને વલરમાં કાઢવાની હતી ને, અહીં કે આમ જો ટાઈમ જ આપને કે અમે ટાઈમ હશે ને તો તમને સામે જ કહીશું, લે બોલ આવું છે. એક દિના સમય મારે અહીંયા કણે પસા દાડિયા કામ કરતા હતા, હા, અત્યારે 5 જ કરે છે. હવે હું તને શું કહું છું કે હવે હું થોડુંક સારા કામે જાઉં, સમજ્યા સૂર્યા? એક જરીક હું ઓલા મારું થોડુંક થાય એમ છે ને, એટલે જરીક ઉતાવળ જેવું છે, જરીક પેડા ખવાય એવું, સમજ્યા? હા તો કાંઈ વાંધો નહીં, કરતો હોય, બીજું શું હોય અહીંયા. અને હું તને હા તો હોય તો કહેજો. ના કેવરાઈશ. હો? હા હા પાકું, લે દાડિયાનો જમાનો આવ્યો. મારા ખેતરમાં કોણ બાઈ કામ કરે છે? મારા ખેતરમાં કોણ આવી ગયું એ કણે દાડીએ? આ નાથા કાકાએ કીધું તું દાડી આવવાનું એટલે આવી. એવું છે, ઠેક તો વાંધો નહીં. આ લે લક્ષ્મી, તું લે તું આયા સૂર્યા? તો આ મારું જ ખેતર છે. આ તારું ખેતર હે? તો ઠેક, ઓમ તો તું ન આવી છે, બાકી નીંદવા તો આવી. શું કરું હવે, ઘર હકા હોય તો આવું તો પડે દાડીએ. હા એ તો કરમના સંજોગ કહેવાય ને બધા. સાચી વાત છે સૂર્યા. આવું પડ્યું ને મારા ખેતરમાં દાડીએ. એક દિના સમયે હું આવ્યો તો તારા ઘરે, તારો હાથ માંગવા પણ તે ના પાડી દીધી, કલર જોઈને કે કાળો છે, મારે લગ્ન નથી કરવા. તો અત્યારે તે હારો ઘરવાળો ગઈ તો જો તારે દાડી આવવું પડે છે. સાચી વાત છે સૂર્યા તારી, મેં તને કલર જોઈને ના પાડી હતી. આ કેવા છે ને લેખની વાત છે, લેખ હોય ના જાવું પડે. મારા લેખ એની હારે લખાય છે તો મારા અત્યારે આ દી છે, તારી હારે કર્યું હોત તો મારા દિવસો આ ન હોત. શું કરું પણ હવે? તો તું ફોરેલમાં ફરતી હોત તો આ કામ ન કરવું પડે. કરમ મારા હવે લેખ કિસ્મતમાં લખાણું હોય એ તો ભોગવવું જ પડે આપણે તો ભોગવવું જ પડે, એમાં કોઈની તાકી લાગે જ નહીં. તો. હવે કાંઈ વાંધો નહીં. અને નાથા કાકાએ તને દાડીનું કઈ કીધું છે? ના એવું કઈ નથી કીધું, એ મને એમ કીધું કે તમારે અહીંયા દાડીએ જવાનું. મને તો ખબર નહીં કે આ તારું ખેતર છે. અરે તો? કાંઈ વાંધો નહીં. હવે તને જે કાંઈ નક્કી કર્યું એના કરતાં હું તને છે ને 200 રૂપિયા વધારે દઈશ. તમ તાર કામ કર તમ તાર. ના ના વાંધો નહીં, તમે જે દાડી હાલતી હોય એ જ આપજો, મારે વધારે નથી જોતવા. પણ એ હું સમજુ છું ને, તમ તારે કાંઈ વાંધો નહીં. બીજા દાડિયાની વાત અલગ છે અને તારી વાત અલગ છે. તમ તારે સમજો આ બધું રહ્યું ને, આખે આખું ખેતર નીંદી નહીં. હા કઈ વાંધો નહીં. હો હા જો તો ખરા કેવો સેટ ઘોડે હે થઈ ગયો. તા મારા બાપે જોને દઈ દીધી હે મને. કેવા હવે ભોગવવું તો પડશે, ક્યાં જાવું હવે, બાપે દીધી હે તો. હા તો વાસણ બાસણ બધું થઈ ગયું હે, બધું કામ કરીને હુઈ ગયા પાછા. લે હુતા હોય. એ તમને કહું છું, હા આઈ ગઈ દાડીએ છે ને, ઊભા થાવ. આવી ગઈ. હા ઠામડા ધોવાઈ ગયો બધું. તો મેં જોયું, આજ તો મેં કીધું બધું કામ થઈ ગયું હે. થોડું ઘણું ટૂટ કરતર જેવું થાય છે. ઓલી ટૂટ કરતર થાય. હા ઓલી દવા કી દવા પાઈ દો. લાઈને ઘણું મેળે રહે છે એનેથી. તો હાલો હાલો, દવા બહુ સારી છે. મેં તમને પહેલા જ કીધું હતું ને, હા તો તમારી બધી રગે રગું બ્લોક થઈ ગઈ ને, હવે છૂટી થવા. મહેંદી છૂટી થવા. હાલો હાલો. સમજ્યા? મજા આવે દવા પીવાની. બહુ સારી છે. હવે તો કડવી નથી લાગતી. મેં તમને કીધું હતું ને, ટેવ પડી જાય છે ને એટલે નહીં લાગે. ઓલી મુહૂર્તમાં બહુ કડવી લાગતી. હવે તો બાટી જાય છે. દવા વાળા બનાવવા વાળા મારા દીકરા પણ ત્યારના પેટ નાઈ છે. ને આપણા શરીર માટે સારું ને, બહુ સારી છે. તો પછી ને. ઝાટકો આવ્યો. અરે ઝાટકા તો હવે કેવા કેવા લાગે છે એ નક્કી નથી થતું. હવે આ દવા પીધા પછી આમ જો ગંડી પૂરું કોનું પૂરું? કામનું. હા એમ મેં કીધું મારું નહીં ને. અરે ઉડા કા પણ ઘરવાળો ઊભો હે, તું ખાટલે બેઠી કે સારું લાગે? નો સારું લાગે. હા ખરાબ લાગે. ઈ સાચી વાત. હો પછી તમને પ્રેમ નથી કરતા? અરે ગાંડી, તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? કેટલો કરો છો? તારા હાટું મેં એક શાયરી બનાવી છે. મારા હાડું હા હમરાવો હમરાવો. સંભળાવું ને? હા હે
हमें खुशी नहीं चाहते, हम गम चाहते हैं। खुशी तो उसे दीजिए जिसे हम चाहते हैं। એટલે મને हाँ, સરસ છે હો. તો પછી અભી એવું કહું તને હા કઈ કામ છે કામ હે ને તો દાડીએ જવાનું હે. હવે દાડીની વાત નો કરતી, અહીંયા લાલ લીટો મારજે. કા હું બેઠો હોય ને ત્યાં સુધી તારે હવે કામ કરવાની જરૂર જરાય નથી. માં દાડીએ જ નહીં જવાનું. નહીં, બેઠા બેઠા ખાવ, કે દાડીએ નહીં જવાનું આપણે. આનંદ મંગલ કરો, તો હવે કામ કરવાનો બેઠો છું. હવે તમે દાડીએ જાશો. લાવ દાંતેણું. હાચન કયો હવે ખોટું નથી બોલતો, હાચું કહું છું. તું મને અત્યારે દાંતેણું દઈ દે. તમે કામ ન કરતા એટલે મારે કેવું તો પડે ને તમને. આટલાથી કામ નહોતો કરતો ને, હા પણ તું જે આ દવા લઈ આવી ને એ દવા બહુ સારી છે અને મારા શરીરમાં અસર કરવા માંડી છે. હા એટલે અંદરથી મને એવું લાગે છે કે હું કામ કરું. કરો. દાંતેણું લાવ. આપો આપો. વાડીએ બધું વાટી નાખું, ખેદાન મેદાન કરી નો નાખું. અમારું નામ વિપ્લો ને. આપણે વાડીમાં રાખવાનું હે પાક. હા. કાઢી ન નાખવાનો. તુવેર લણવાની છે ને હા ઈ ગઈ યાર ભેગી સીધી લીલે લીલી. બસ, જરાય ચિંતા ન કરતી, તારે કામ કરવાનું ન થતું. તો હું આ બેહું ને શાંતિથી. શાંતિથી બે બરાબર આરામ કરો. હુઈ જા, રાંધી હું નાખીશ આવીને. કેવા ઘરવાળા મળ્યા હે વાહ. જો પછી સારું હાલો, આવજો, બાય બાય, તાતા, હા ટાટા. આવજો. આ તો પૂરેપૂરો ઢીંગલી થઈ ગયો. દવા તો બાકી એમ અસર કરી છે. દવા કામની છે. આજ દી લગીન ઈ આરામ કરતા હતા, હવે મારે આરામ કરવાનું. પૈણી નહીં તે દુનું કામ જ માથેથી નથી ઉતરું. આજ હુવા મળશે મને. આ લે વેર આજ તો તું ગઈ. આજ તને મૂકું નહીં, શરીરે કાપી રાખું. એ કયો છે? આ કોણ છે? મારી વાડીમાં તમે પાછો મને પૂછો છો કોણ છે એમ? તમે અહીંયા મારી વાડીમાં કેમ કરી ગયા? એલા આ મારા જેઠની તુવેર છે, તો તેય તુવેર વાવી છે? જરાક જોતા જાઓ, કેનું ખેતર છે? આ મારું ખેતર છે અને આ તુવેરે મારી છે. આમ હાલતીનું થા અને તું વળી આ દાંતેડું લઈને પગી ગયો. તારી ઘરવાળી ક્યાં ગઈ? આમ જો મારી ઘરવાળીને આરામ ચાલ છે. બધું કામ વાડીનું મેં સંભાળી લીધું છે. હવે એને જરાય કાંઈ કરવાનું નથી. હા બરાબર? પેલા મને કામની આરા હતી, પણ મારી ઘરવાળી કઈક દવા લઈ આવી ને એ દવા પીધા પછી આમ જો પાયલ ભાભી મને એમ થાય કે મને કોઈ કામ દિયો. એવું થઈ ગયું. લોથા કાઢ નાખું કામ ના. કેમ દાંત કાઢો? એ મૂર્ખના સરદાર, હા, ઈ દવા જ મેં ગુડી છે. તમે દવા દઈ દીધી. ભગવાન તમારું સારું કરે, તમારું ખાંડા નાખું આ દવા પીતું રહીએ. એ મોજ કરો. નખો દિયા, અમે અમારા ખાનદાનમાં નથી પીતા, અમે કોકને પાઈસી. આખા ગામને આ દવા દેતા રહેજો, કેમ કે આપણા ગામમાં કેટલાય કામ કરતા જ નથી. લાગુ પડી ગઈ ને દવા? બહુ સારી દવા, એક નંબર. પીધા પછી આમ જો રાગે રાગું છૂટી પડી જાય. મને એમ થઈ જાય કામ આપો, કામ. અને આમ જો વિપલા, આ દવા એવી છે ને, તું એક દી પીસ ને એટલે તારે બીજા દી પીવી જ પડશે. જો હું તમને કહું ને તેથી જથ્થાબંધ મગાવી દેજો. પાકું ને? આ એક લઈ આવે મજા નથી. આપણે ઘરે જથ્થાબંધ પડી હોય ને તો રસ પીવા થાય. ઉપાધિ કરમાં તું મને ફોન કર દેજે, છોટા હાથી ઠલવી દઈશ. કાંઈ વાંધો નહીં, જલસા કરો. બાકી લાગુ પડી ગઈ ને? હા, તુવેર લેવાને લઈ ગયો ને પછી નીકળો. એ ભાઈ હું તે દી આવી હતી, મારી દેરાણી દાડી આવી હતી, સમજી ગયા? આ ઈ પેલા કામ કરવા જાતી. હા ઈ જાતી ને? ના પાડતી. હા હવે એનું રાજ આવી ગયું. હવ, મારા રાજમાં એને રાજ આવ્યું. તારી દવા કામ કરી કે ગાંડી? તો પછી તે મેં કીધું હું આવી પછી તુવેર વીણવા જ આવી સૌ. તુવેર ખાવાની શોખીન લાગે કા? એમાં એવું છે શિયાળામાં તુવેરમાં વિટામિન બહુ હોય. હા, તારે ઓમે વિટામિન ની જરૂર છે. સારું, જોઈએ થી વધારે નથી. હા બરાબર. હા સારું, હાલો તુવેર લઈને નીકળો. હાલો, મારે પણ કામ કરવું છે, કામ છે જાજુ મારે. એ મને એલા વીણાઈને જરાક તુવેર. એ મારા ટાઈમ નથી, મારા જે ઓને કોઈ બધું ખડ નીંદવાનું છે. કાઈ વાંધો નહીં, હાલ જા ઉપર જા. તમારી રીતે તમે લઈને નીકળી જાઓ. જોયું ને?
કેવો કામ ઢીનો થઈ ગયો એમ છે થકાઈ ગયો આજ બહુ મજા આવી આમ તો જો કામ કરવાની કરવી વિપુલ કેમ છે? તું તો મજા જ છે આખો દી બિસ્કિટ જ ખાતા રાખજે હા યાર કેને દુકાને જ લીધા ગોબરાની. ગોબરાના બિસ્કિટ જ ન લેવાય હા એના વેસાતા નથી ને ડેટ વહી ગઈ છે આમ જો પેલા પડતર માલ ખાસ હારા છે હવે તને શું ખબર પડે છે? મને ખરેખર આજ એવી ભૂખ લાગી હતી વાડીએ ભાગ્યો મેં ખાઈ આવું તું વાડીએ વાડીએ કાકા આમ જો 5 વાગે વહી જાવ વેલો 1-1.5 વાગે ઘરે ખાવા આવું મને વિશ્વાસ નથી આવતો વિપલા. અરે ભલા મણા અત્યારે મેં કામ ઉપાડ્યું છે એની વાત મૂકી દે તું તે કામ ઉપાડ્યું છે? હો જરાય આમ જો શરીરમાં આરા જ નમરે તું તો કામ સોનના પેટનો તો તું ક્યાં કામ કરસ ભલા મને? ભાઈ મારે તને ખબર જ હતી ને હું ખાઈને હૂતો રહેતો ખાઈને હૂતો રહે એમાં એવું તાર ભાભી હે ને કઈક દવા લઈ આવી સમજ્યા એ દવા પીધા પછી રવિડા તને એમ થઈ જાય કે મારે કામ જ કરવું છે આરામ કરવો જ નથી દવાથી કામ કરવાનું મન થાય? અરે ઓલી દેશી દવા લઈ આવી છે ઓલા પાયલ ભાભી નથી હા એને આપી છે પાયલ ભાભી નું સારું થાય હો તો વિપલા હા ઈ દવા થોડી ઘણી પડી હોય તો મને દે ને. મારી નસું બંધ થઈ જાય છે, નસુમાં ઘૂસડા વળી જાય છે. ઘૂસરા વળી જાય છે હા કાકા એ દવા તું પે ને એટલે ઘૂસરા રે ને સીધા થઈ જાય મારે થોડુંક કામ કરવું છે, ઈ દવા મને દે ને. એવું છે હા હાચી વાત રવિડા જો તું ઈ દવા પી જઈશ ને એટલે તું કામ કરીશ અને તાર બાપા તને ખારા થાય ને ખારા થતાય બંધ થઈ જાય તારા ઘરે દવા પડીશ? પડી છે ઘરે હાલ ને તો થોડીક દે મને હાલ. હાલ વાહ ભલા માં દવા 1 નંબર છે આવ રવિ આવ ભાભી જો લાંબા લહ થઈને પડ્યા છે, પેલા તું લાંબો લહ થઈને પડ્યો મેં રહેતો. તને નથી કીધું એને જલસા છે અત્યારે ઓય ઊભી થા ઊભી એટલે તમે આવી ગયા હા બે રવિ બે માન ઊંઘ આવી હતી એમ ને રવિભાઈ આવ્યા અરે તમને ક્યાં દેખાય છે હવે અમે નાના માણસો? કાઈ નહીં તમે જ દેખાવ હો આમ જો ને શરીર કેવું ખડકું છે શરીર બિચારા શરીર તો એનું છે પણ એની જે રગુ રહી ને ઘાવ ઘૂસડો વરી ગઈ મારી કોઈને તમારી જેમ હા મારી જેવી તકલીફ આને ઊભી થઈ છે એટલે કામ ન કરે ને તમારી જેમ હા. ઉઈ રે તો ઈ જ વાંધો મારી કોઈને હૂતો જ રહેતો તો કામ કરતો નહીં એટલે મેં એને કીધું કે તાર ભાભી એક દવા લઈ આવ્યા છે બરાબર ઈ દવા તું પી એટલે આમ જો તને આમ મેળે આવી જાય એટલે ઓલી દવા રહી ને યાન દે રવિ ને ભાભી દવા લાવો, દવા મારે પીવી છે. મારે હે ને ઘોડાની ઘોડીને દોડવું છે. અરે પણ એમાં એવું કે દવા તો માર ન પીવાય તું તો કહેતો તો દવા પીવાય, દવા કે દે ભાભીને. ઈ દવા બધાને લાગુ પડશે અરે બધાને શરીર અલગ અલગ હોય તમારા શરીર ને એનું શરીર જોવો તો પણ આના ઉપર ટ્રાય કરવામાં શું વાંધો છે ટ્રાય કરો ને કદાચ મેળે આવી જાય બિચારો મગવી લે ને ટ્રાય કરવામાં કઈક થઈ જાય તો એને કાંઈ નો થાય ભાઈ મને કાંઈ થઈ જાય તો મને કાંઈ વાંધો નથી, હું મારો જીવ કુરબાન કરી દે, પણ દવા પીવી છે. તાર ભાભી ને સાચી વાત છો કાંઈ થઈ જાય જવાબદારી તારી મારી જવાબદારી વિડીયો બનાવી દઈશ બસ. જવાબદારી એની લે એ રવિભાઈ ના પીવો ને મારે પીવી એ દવા, મારે ઘોડાની ઘોડીને દોડવો. તમે દવા દે ને. હજી એક ફેરી વિચાર કરી લ્યો કયો ને કેને દવા દે ભાઈ? દવા દે ને બિચાર કોક નું હારું થાતું તને શું વાંધો છે કાંઈ તમને વાંધો શું પડે છે ઈ નથી સમજાતું મને. આપો હા આજે વેલા સમજી જાવ ને ભાઈ સાહેબ. દવા પીધા પછી આમ જો મારી કોઈને એમ મને કાકા કેવી તકલીફ હતી સાચી વાત છે. અહીં કણે પડ્યો જ નતો હું તો. તો પછી લ્યો તારે પીવો ત્યારે તમે તમારા ભાઈ જેમ અને આમ જો રવિ હા આખી પી જાય તો જ અસર કરશે એમ? હા હું કાકા રોજ એક પી જાઉં બોટલ હા તો હા પી જાવ ને. હાઉ પીજા જો પેલા પીધા પેલા સાંભળો હા પછી પીવી પડશે તમને આદત લાગી જાય છો આ દવાની અરે હું કાયમ પીશ બસ. ઉપાધિ હું કામ કરો છો તમે? જથ્થાબંધ મગવી લઈશું હા આખો બાંધો. બસ કડવી લાગશે એમ તો મને મુહૂર્ત માં લાગશે હા એમ અહીં થોડુંક ઓલું થઈ છે રવિભાઈ બહુ કડવી પેલી ફેરે હે ને એટલે થોડીક લાગે કડવી સમજ્યા તમારા ભાઈને એમ જ થયું પેલે ફેર ખાન ખવડાવી દઈશું તમને થોડી લે લે આ પીજા ગાયો કાલ પતાવ ગાયો કા બાય નો કાઢતા હા આ ઢગલો ન કરતો બધો આ દવા છે. અરે દવા હે હજી છે આમાં થોડીક છે પીજા હા એમ
બિચારાને કામ થઈ ગયું હાલ. હે ભાભી, હા આ દવા હતી? આયુર્વેદિક દવા હતી. આયુર્વેદિક? હા આ દવા હતી એમ? આ દવા જ હતી કે ઝેર હતું. તે પીધી આ દવા? મેં તો 50 બોટલ પી ગયો. આ એમ કેને ભલામણા, આ બોટલ તું પીને એટલે તું તો ધોળવા માંડ ભલામણા, પણ 80 વર્ષના ડોહા હોય ને ઈ વખતે ધોળવા માંડે. મને પૂછ કેમ? કેમ? તારો બાપ દવા નથી, તો શું છે? દારૂ છે. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, શું ચાલો? જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું લક્ષ્મી ઠાકોર. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.